આ ખાબોચિયું જોઈ શકો છો કે કેટલું ગંદુ પાણી ભરેલું છે. મતલબ કે જે આ કુંડ બનાવવાનો આઈડિયા છે એ આઈડિયા જ બેઝિકલી ફ્લોપ લાગે છે. આ એક કુંડ બનાવવાનો કેટલો ખર્ચ થયો હશે વિચારી શકો છો. આજે એક નાનકડું મકાન બનાવતા કેટલો ખર્ચ થાય છે, અને આવા તો કેટલા બધા કુંડ બનાવ્યા છે ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં. ખરેખર એ લોકોને આ કુંડથી શું મળ્યું એ ખરેખર મોટો સવાલ છે. સ્મૃતિવન બનતું હતું ત્યારે આ વિશે જે બ્રોશર આવ્યું હતું એમાં એવો દાવો હતો કે જે કોઈ પણ કુટુંબી છે જે લોકોના ભૂકંપમાં કુટુંબી સ્વર્ગવાસી થયા છે એ લોકો અહીં આવી અને પોતાના સ્વજનને શ્રદ્ધાંજલિ આપી શકે અને અહીંની શાંતિમાં એમને યાદ કરી શકે એ માટે આ કુંડ બનાવવામાં આવ્યા છે. આ હેતુ કેટલો બર આવશે કે આવી રહ્યો છે એ તો ભવિષ્ય જ કહેશે, પણ એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે અહીંયા પહોંચવું પણ જ્યાં આટલું મુશ્કેલ છે ત્યાં ખબર નહીં કેવી રીતે કયા કુટુંબી અહીંયા પહોંચશે અને કેવી રીતે ક્યાં આ હેતુ એનો બહાર આવશે. અંદર પાણી રાખવાનો જે ખર્ચ છે એ પણ કદાચ કરવો પડશે, કેમ કે આ વખતે તો 45 ઇંચ વરસાદ થયો છે ભુજમાં, તો પણ આ કુંડ બધા ખાલી છે. મતલબ થયો કે જ્યારે કોરો વરસાદ હોય ત્યારે તો આ ખાલી જ રહેવાના છે, જ્યારે ચોમાસું આપણું કોરું જાય ત્યારે તો આ કુંડ ખાલી જ રહેવાના છે. તો એવી વખતે આ કુંડમાં પાણી ક્યાંથી આવશે? આર્ટિફિશિયલી શું ભરવામાં આવશે? અને જો એવું હોય તો અત્યારે કેમ ભરેલું નથી આર્ટિફિશિયલી પણ?